જય જય શ્રી કૃષ્ણ. મોબાઈલ, ઘણાને મોબાઈલનું નામ આવતા જ એમ થતું હશે કે આ તો ન્યુસન્સ છે, બહુ ખરાબ વસ્તુ છે, ખરાબ છે. પણ તમને ઉપયોગ ન કરતા આવડે તો એના સારા ઉપયોગ પણ છે, પણ ખરાબ છે એટલા માટે કે હમણાં ઘણું મેં જોયું છે કે ફેસબુક, વોટ્સઅપ એવી મીડિયાને કારણે, મોબાઈલને કારણે ઘણી જગ્યાએ છૂટાછેડા થઈ રહ્યા છે. સ્ત્રી છે તે પોતાના પતિને દગો કરી રહી છે, પતિ છે તે પોતાની સ્ત્રીને દગો કરી રહ્યો છે, પોતાની પત્નીને દગો કરી રહ્યો છે. અને આ બધાનું મોટા ભાગનું કારણ મોબાઈલ છે. કારણ ફેસબુકમાં મિત્ર, વોટ્સઅપમાં વાતો, અને એના કારણે આ તકલીફો વધી રહી છે. તો હું તમને એક વાત કરું છું, ઘણી દીકરીઓ તો એવું પણ કહે છે કે મને સુંદર જ જીવનસાથી જોઈએ, અને ઓનલાઈન લગ્ન થઈ રહ્યા છે ચેટિંગ કરીને, અને પછી પસ્તાઈ રહ્યા છે. પહેલાં જોઈ લે છે કે સુંદર છે, બહુ પૈસો છે, અને પછી લગ્ન કરી લે. લગ્ન કર્યા પછી એ સુંદર તો હોય છે પણ વફાદાર નથી હોતા. અત્યારે પછી પસ્તાય છે, પછી સ્ત્રી આ બાજુ અને પુરુષ આ બાજુ રડે છે. તો હું તમને એક વાત કહું છું, રૂપાળા તો ગધેડા પણ હોય છે. અને હું તો કહું, ગધેડા કહેવા ને એ પણ ગધેડાનું અપમાન છે. જે આવા વ્યક્તિઓ છે ને કે જે પોતાની સ્ત્રીને વફાદાર નથી, કે જે પોતાના પતિને વફાદાર નથી, એવી વ્યક્તિઓને તો ગધેડા કહેવા પણ એ ગધેડાનું અપમાન છે. કારણ કે ગધેડો છે ને પોતાના સ્વામીને, પોતાના માલિકને બહુ વફાદાર હોય છે. એકવાર એને માથે વજન મૂકી દે ને એટલે પછી એને ગંતવ્ય તરફ, મંજિલ તરફ જાય, ને મંજિલ જઈને જ ઊભો રહે, આડો અવરો ન જાય. એકવાર ડફણું પડે ને પછી બીજી વાર ડફણું મારવું ના પડે એને. તો સમજવાનું છે કે તમે શું કરવા માગો છો, કઈ તરફ જઈ રહ્યા છો. સમજો અને સમજીને પોતાના જીવનસાથીનું ચયન કરો, પસંદ કરો.